આ તરફ ધોરાજીમાં કમોસમી વરસાદે ડુંગળીના પાકને પણ વ્યાપક નુકસાન કર્યું। પૂરતા ભાવ ન મળતા બીજી તરફ માવઠાના કારણે ડુંગળીનો પાક બગડ્યો છે। માવજત આખી સિઝન કરી તૈયાર પાક હતો અને માવઠાએ સોથ વાળી દીધો। મોટી આર્થિક નુકસાની છે। સારા ભાવની આશા હતી પરંતુ માવઠાએ મહેનત પર પાણી ફેરવ્યું। છેલ્લા 6 થી 7 દિવસથી આ કમોસમી વરસાદને કારણે ખેડૂતના સોયાબીન, કપાસ, મગફળી અને ડુંગળી જેવા પાકો ફેલ થઈ ગયેલા છે। એમાં ડુંગળીની વાત કરું તો ડુંગળી અત્યારે વીઘે ઓછા મુજબ 25 થી 28,000 રૂપિયાનો ખર્ચો છે અને ખેડૂતને કોઈ પણ આશા નથી ડુંગળીમાં। એક તો સરકાર ભાવ આપતી નથી અને ભાવ આપે તો 50 થી 40 થી 50 રૂપિયા મણકો છે, એ ખેડૂતને કોઈ દિવસ પરવડે નથી। એમ ખેડૂતોનો તૈયાર થયેલો પાક મોઢામાં આવેલો કોળિયો જૂટવાઈ ગયો છે ત્યારે આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર માત્ર વાતોના વડા કરે છે અને ખેડૂતોને જે સીધી સહાય આપવાની વાત છે, સહાય પેકેજ આપવાની વાત છે, એ માત્ર કાગળ ઉપર વાતો કરે છે, મિટિંગો બોલાવે છે। આજ સહાય જાહેર કરશું, કાલ જાહેર કરશું, એમ કરતા કરતા દિવસો પસાર કરી રહી